7.2 એમાં શું હતું એનાથી ઉલટો છે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય એમાં શું હતું સમાન બાજુઓ હતી સમદ્વિ બાજુ ત્રિકોણ હતો એની સામેના ખૂણાને કેવા સાબિત કરવાના હતા સમાન અહીંયા સામેના ખૂણા અહીંયા ખૂણાઓ બંને ત્રિકોણના સમાન છે એની સામેની બાજુને કેવી કરવાની છે સમાન ઉલટું છે રેડી તો અહીંયા પહેલા તો આકૃતિ દોરશું એક આકૃતિ દોરીએ ત્રિકોણ ચાલો એક ત્રિકોણ દોર્યો છે ત્રિકોણનું નામ આપી દઈએ A B અને C ત્રિકોણનું નામ આપ્યું ABC અહીંયા પક્ષ આવશે સાધ્ય આવશે સાબિતી આવશે અહીંયા ઉલ્લેખ કરશું પહેલા પક્ષ સાધ્ય સાબિતી ચલો પક્ષમાં શું લખશું તો અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણ કયો છે ABC ત્રિકોણ ABC માં સમાન ખૂણા તો સમાન ખૂણા ક્યાં ક્યાં છે તો કે અહીંયા સમાન ખૂણા સમજી લો કે એક ખૂણો છે B અને બીજો ખૂણો છે C આ બંને ખૂણા કેવા છે સમાન આપેલા છે શું છે આપેલા છે બરાબર તો અહીંયા લખશું કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો C આપેલ છે શું છે આપેલ છે આ થઈ ગયું પક્ષ આટલું તો ખબર પડી જાય કે ત્રિકોણ છે કેમ કે અહીંયા કહી દીધું ત્રિકોણના સમાન ખૂણા કીધા તો સમાન ખૂણા બે છે B અને C ત્યાં પછી નામ તમે ABC ને બદલે ગમે એ આપી શકો બરાબર ત્યાર પછી સાધ્ય સાબિત શું કરવાનું છે ઈ બે ખૂણા સમાન છે એની સામેની બાજુઓને કેવી સમાન કરવાની છે તો હવે સમજો કે B ખૂણો છે તો એની સામેની બાજુ કઈ AC C ખૂણો છે તો એની સામેની બાજુ કઈ AB તો આપણે બે બાજુને સમાન કરવાની છે કઈ AB બરાબર AC AB બરાબર AC આ બંનેને સમાન કરવાની છે તો AB બરાબર AC આ આપણે સાધ્ય છે એ સાબિતી કરવાની છે એટલે કે આ આપણે જવાબ લાવવાનો છે ચલો તો સાબિતીની શરૂઆત કેમ કરશું પહેલું કામ તો એમને તો નહીં થાય આમાં કંઈક દોરવું પડશે આનો પહેલાનો પ્રમેય ભેણા એમાં કંઈક આપણે કર્યું શું કર્યું A માંથી A શિરોબિંદુ છે એમાંથી એક દ્વિભાજક દોર્યો આમાં દ્વિભાજક નહીં આમાં વેધ દોરશું એમાંથી જ દોરશું પણ શું દોરશું વેધ અને વેધ પણ એવી રીતે જ આવે ને વેધ એટલે શું આપણે ભણી ગયા વેધ વિશે અને મધ્યકા વિશે વેધ એટલે શું તો કે જે શિરોબિંદુમાંથી નીકળતી જે શિરોબિંદુમાંથી સામેની બાજુને કોઈ એક શિરોબિંદુમાંથી નીકળતો રેખાખંડ છે સામેની બાજુને કાટખૂણે છેદે કેવી રીતે છેદે કાટખૂણે તો એને શું કહેવાય વેધ કહેવાય તો અહીંયા એ જ કરવાનું છે તો સમજો કે વેધ દોરીએ ચલો અહીંયાથી ચાલો આ વેધ છે સમજાય વેધ હોય તો પછી એટલી તો ખબર પડી જાય કે અહીંયા શું હોય કાટખૂણો આ પણ શું હોય કાટખૂણો અને વેધનું નામ આપી દઈએ અહીંયા એક બિંદુનું નામ આપીએ એમ શું આપી દઈએ એમ ચાલો તો આ પ્રક્રિયા આપણે કરી તો અહીંયા લખવું પડશે કે બિંદુ A માંથી બાજુ કઈ બાજુ સામે છે BC પર નો વેધ
કયો વેધ છે? AM દોરો. આપણે AM વેચો દોરો. કોના ઉપરનો વેધ છે? BC ઉપરનો વેધ છે. શેમાંથી છે? એમાંથી પસાર થતો વેધ છે. ચલો તો અહીંયા શું લખશું? આને લખી શકીએ કે AM લંબ BC, બરોબર? કેમ કે એના ઉપર દોરેલો વેધ છે. હવે સમજો આ લખો નહીં તોય ચાલશે, કેમ કે અહીંયા લખાઈ ગયું છે આપણે AM દોરો એટલે વેધ થઈ ગયો છે, લખવાની કઈ જરૂર નથી. હવે શું કરશું? હવે આમાંથી આપણે શું કરવાનું છે? હવે કેટલા ત્રિકોણ થઈ ગયા છે? કયા ત્રિકોણ છે? એકનું નામ આપીએ AMB, AMC, બે ત્રિકોણ. અને બંને ત્રિકોણને આપણે કેવા કરવાના છે? એકરૂપ. કેવા કરવાના છે? એકરૂપ. જ્યારે બે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો પછી CPCT નો નિયમ લાગશે અને CPCT ના નિયમથી AB બરાબર AC થઈ જશે. પણ એની પહેલા આપણે એક શરત આમાં ઉપયોગ થશે. હવે કઈ શરત આવશે એ આપણે આના ઉપરથી નક્કી કરી લઈએ પહેલા. ચલો ક્યાં ક્યાં અંગ સમાન થાય એ બે ત્રિકોણના. ચલો અહીંયા કાટખૂણો છે, અહીંયા કાટખૂણો છે, એટલે એક તો આપણી પાસે નક્કી થઈ ગયું કે નહીં? બીજું પક્ષમાં કંઈક આપેલું છે ખૂણો B અને ખૂણો C, બે કેવા છે? સમાન. તો પછી આ ત્રિકોણ છે એનો B અને આ ત્રિકોણ છે એનો C, બે અનુરૂપ જ છે કે નહીં? બે બિંદુ અનુરૂપ છે ને બે ખૂણા. તો પછી આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે? સમાન છે. શું કરવા સમાન છે? પક્ષમાં કીધું જ છે બે ખૂણા કેવા છે? સમાન. ચાલો એક સમાન ખૂણા થઈ ગયા બે. બીજું આ વેધ દોર્યો આની ઉપર BC ઉપર, તો અહીંયા ખૂણો બેનો ને અહીંયા ખૂણો બેનો, બે ખૂણા કેટલા કેટલાના છે? 90 ના. એટલે બે ખૂણા કેવા છે? સમાન છે, બરાબર? તો બે ખૂણા સમાન થઈ ગયા. ચાલો હવે શરત આપણી પાસે ઘણી બધી છે. એમાં આપણે તો બાખુબા પણ છે, ખુબાખુ છે, ખુખુબા છે. તો બાખુબાનો આમાં ક્યાં લાગુ પડશે? નહીં. કેમ? તો કે એમાં બાજુ જોઈએ, પછી ખૂણો જોઈએ, પછી બાજુ જોઈએ. તો આમાં એવું બનતું નથી. પછી બીજો નિયમ ખુબાખુ. ખુબાખુ બનશે. કેમ? ખુબાખુ પણ નહીં બને. જો અહીં ખૂણો છે તમે કયો, બરોબર? પછી અહીં શું છે? આ તમે બાજુ કયો, પણ આ બાજુ ને આ બાજુ સમાન ક્યાં દર્શાય કે સમાન છે? ઈ કે ઉલ્લેખ છે કે સમાન છે? હા, મધ્યઘાત ને તો સમાન થાય. આ તો શું છે? વેધ છે. અને વેધ તો કેવો હોય? કાટખૂણે હોય. તો કાટખૂણે વેધ હોય, પણ એનો મતલબ તો એવો નથી ને કે આ BC ના બેના સમાન ભાગ કરે. ઈ તો મધ્યઘાત કરે કે નહીં? તો બીજું હવે ખુખુબા. જો ખૂણો ખૂણો, હવે આ જો અને આ બાજુ બે ત્રિકોણને લાગુ પડે, અને એ બેયને લાગુ પડતી બાજુને કઈ કહેશું આપણે? કઈ બાજુ કહેશું? સામાન્ય બાજુ. કઈ બાજુ કહેશું? કેમ કે બે ત્રિકોણને લાગુ પડે. જો AM છે, આની પહેલા આપણે પ્રમેય ભેળ્યો, એમાં પણ સામાન્ય બાજુ હતી, ખબર હોય તો, બરાબર? વચ્ચેની જે બાજુ છે આ, ઈ બેયને ત્રિકોણમાં આવે છે. AM નો સમાવેશ આ ત્રિકોણમાં પણ થાય. AM છે, આ ત્રિકોણને પણ બાજુ લાગે, એટલે એની કઈ બાજુ કહેશું? સામાન્ય બાજુ. તો અહીંયા તમારે આ બાજુ સમાન થઈ ગઈ, આ બે ખૂણા સમાન થઈ ગયા, આ બે ખૂણા કાટખૂણા છે એટલે પણ સમાન થઈ ગયા. તો શરત કઈ લાગશે ભાઈ? ખુબા. કેમ કે ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો પછી બાજુ આવે. તો અહીંયા પણ જોઈ શકો ખૂણો ખૂણો અને પછી બાજુ આવે છે. સમજાય છે? બરોબર? તો આ રીતે તમારે સાબિત કરવાનું હોય છે. જો બીજી રીતે પણ થાય છે, કાટખૂણો, કર્ણ અને બાજુ. અને ઈ શરત કઈ છે? કાકબા. કાકબાની, કેમ કે આ કાટકોણ ત્રિકોણ પણ થઈ ગયા છે. કાટકોણ ત્રિકોણ હોય એટલે એમાં કાટખૂણો છે, તો કે હા કાટખૂણો છે. કાક કર્ણ છે, તો કર્ણ કયો હોય? તો કે આ હોય. પણ એમાં આપણે આને તો સમાન સાબિત કરવાનું છે ને, આ તો બાજુને. કેમ કે અહીંયા ઉલ્લેખ કર્યો કે AB ને AC તો સમાન, તો AC આપેલું જ નથી, તો નહીં ચાલે. એટલે કાકબાની શરત આમાં લાગુ નથી પાડતા. એનું કારણ આ છે. બાકી કન્ફ્યુઝન માં રહેશે કે આમાં કાકબાની ન લાગુ પડે. કેમ કે કાટખૂણો હોય ને એની સામેની બાજુને કર્ણ કહેવાય. આ કર્ણ નથી હો, ઈ બાજુ છે.
સમજે? એટલે આમાં કઈ શરત લાગશે? ખુ ખુ બા શરત લાગશે. તો અહીંયા બે ત્રિકોણ લેશું. બે ત્રિકોણના નામ આપો. ત્રિકોણ એકનું નામ આપશું A M B. A M B અને બીજો ત્રિકોણ કયો લેશું? A M C. માટે કેમ કે હવે આના વિશે આપણે વિચારવાનું છે. તો બંનેમાં આપણે પહેલું વસ્તુ જે આપેલ છે ને એને પહેલા ઉલ્લેખ કરી દેવાનો. પક્ષમાં છે કઈ સમાન? તો કે હા, પક્ષમાં છે. શું સમાન છે? ખૂણો B ને ખૂણો C. બે કેવા છે? સમાન. તો અહીંયા લખશું ખૂણો B બરાબર ખૂણો C. શા માટે ભાઈ? પક્ષ કે છે, પક્ષમાં એવું છે. હવે બીજું શું કર્યું? આપણે વેધ દોર્યો. વેધ દોર્યો તો શું બન્યા બે? કાટખૂણા બન્યા. અને કાટખૂણા બન્યા એટલે કાટખૂણા બંને કેવા છે? 90 90 ના. અને બંને કેવા છે? સમાન. તો આ કાટખૂણાનું નામ શું આપશું? A M B. અને આ કાટખૂણાનું નામ શું આપશું? A M C. તો અહીંયા લખશું ખૂણો A M B બરાબર ખૂણો કયો થશે? A M C. શું કરવા? કાટખૂણા. અથવા એમ ન લખવું હોય તો તમે આવી રીતે લખી શકો AM લંબ BC. શું છે? AM લંબ BC. કેમ કે AM છે એ BC ને શું છે? લંબ દોરેલો છે ને લંબ હોય એટલે પછી આ ને આ ખૂણો બે કેવા હોય? કાટખૂણા થાય. અને તમારે જો એ ન લખવું હોય તો તમે એમ પણ લખી શકો કે કાટખૂણા. બરાબર? તો કોઈ પણ લખી શકો. હવે છેલ્લું એક હજી પણ અંગ સમાન કરવાનું છે. બરાબર? અને તે એટલે આ. અને આ શું છે? સામાન્ય બાજુ. તો AM બરાબર AM. કેમ? સામાન્ય બાજુ. ચાલો હવે જોઈ લો. ખૂણો આવ્યો પેલો, પાછો એક ખૂણો આવ્યો, ખૂણો ખૂણો અને પછી શું આવ્યું? બાજુ. અને અહીંયા પણ ક્રમમાં હોવું જોઈએ. જો ખૂણો પછી અહીંયા ખૂણો અને અહીંયા પછી શું આવે? બાજુ. નકર આ બાજુ પાછી નો હાલે એવી રીતે. બરોબર? તો પછી અહીંયા જો ખૂણો ખૂણો અને આ પાછી બાજુ. તો એકબીજાના અનુરૂપ જ છે ને? બરોબર? તો અહીંયા ત્રણેય અંગ આ રીતના થઈ ગયા. તો પછી આ બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ. તો ત્રિકોણ કયો છે? A M B. એકરૂપનો સંકેત વાપરવાનો. બીજો ત્રિકોણ કયો છે? A M C. બંને કેવા છે? એકરૂપ. કઈ શરત થી થયા છે ભાઈ? ખુ ખુ બા. કઈ શરત? ખુ ખુ બા. કેમ કે અહીંયા પહેલા જ કીધું ખૂણો ખૂણો અને પછી બાજુ આવે. ખૂણો ખૂણો અને બાજુ. એટલે કઈ શરત થાય? ખુ ખુ બા. અને આના ઉપરથી આ એકરૂપ થયા. તો જો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો કેવા હોય? બધાય સમાન, સરખા. એનો મતલબ એવો કે CPCT ના નિયમ ઉપરથી કહી શકીએ કે AB એટલે કે આ બાજુ અને આ બાજુ બંને પણ કેવી થઈ જાય? સમાન થઈ જાય. તો બસ સાબિત થઈ ગયું. તેથી AB બરાબર AC. કયા નિયમથી? CPC. આ થઈ ગયો તમારો પ્રમેય. બરાબર? એટલો પ્રમેય